ખડ લેવાનું કામકાજ શરૂ છે. જો નકરું ખડ થઈ ગયો આપણને કે દાતડિયા ફાવે ને. હા જો ડોખાણી હો. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં થશો તો ફરીથી સ્વાગત છે તમારા આજે એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો નવો વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે બપોરે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે અમારે જવાનું છે આપણા ઓલા ઘરે ખડ લેવાનું છે ને આપણે થોડુંક બકાલું સોંપવાનું છે. તો જો આ બધું કહે છે શું સોંપવાનું છે આપણે? હા સોંપવાનું છે પણ અમારા પપ્પાજી પેલા પેંડા લાવ્યા, કેળા લાવ્યા, ફુદીનો ફ્રીજમાં મૂક્યો છે. રાતે પાણીપુરી બનાવવાની છે તો પેલા ખાઈ લઈને પછી સોંપવા જાય. સોળે સોંપવાની છે તો પછી સોળે ભીંડો, ગુવાર, પછી પોપૈયા, ચીભડા સોંપવાનું છે. તો અમારા વાડી તો છે પણ આપણે વાડીએ વાવતા નથી એટલે તો થોડુંક બકાલું ઘરે ખાવા થાય એટલા માટે ઘરે ઘરે સોંપી દેવી. નક્કી કર્યું કે ઓલા ઘરે તો કોઈ રહેતું નથી, ખાલી આમનું પડ્યું જ છે તો આપણે સોંપી દેવી થોડુંક અને તો ઘરે ખાવા બકાલું થઈ જાય. હા નહીં ઘરનું બકાલું થાય. ઘરનું બકાલું થાય એટલે મજા આવે ખાવાની. તો એવું છે ભાઈ, આપણે ઓર્ગેનિક બકાલું કરવાનું છે. તો જો આપણે આમાં બધું લઈ લીધું છે અને હજી અહીંયા થોડુંક ખડ છે, ખડ લેવાનું બાકી છે તો આપણે પેલા ખડ લઈ લઈશું અને પછી આપણે બકાલો સોંપી દઈશું. કન્ટિન્યુ જો તમને બધું બતાવશું. હવે વૈષ્ણવીબેન, આમ જો વૈષ્ણવીબેન આપણે બ્લોગ ઉતારતા હોય ને ત્યાં પગ પકડીને ઊભા રહી જાય. તારા આવવાનું છે? હે તારા આવું છે? હે હા લઈ જ જવાનું છે બેટા તમે. હા હાલ જો સમજો જો તો કાંઈ ઉપાધિ નથી હોય એને એમ કે મને મૂકીને વહી જાય છે. આમ જો મિત્રો, તો આપણે આવી જશે અમારા નવા ઘેરે ને જો ખડ લેવાનું કામકાજ શરૂ છે. જો નકરું ખડ થઈ ગયું આપણે ગાડીની બાજુમાં. જીવડા રે એવું થઈ ગયું. મોટું હમણાં આપણે આવ્યા નહોતા ને એમાં ગાડીની ખુદી ખડ આવી ગયું. આમ જો આપણે ગાડીમાં હવાય વહી ગયા તો હવે શું કરશું આપણે? કેમ લઈ જઈશું? ખડ લઈ લે પછી કઈક ઉપાડશું. જો તો આપણે હળવે ખેહવા મળ્યું. જો આમ ખેહવા મળું અને એ દાતડીએ ખડ લેશે. જો એટલો તો ટકરો ભેગો કરી નાખ્યો ભાઈ. જો આપણી આ ગાડી પણ અહીંયા મૂકી દીધી છે એટલે વાંધો નહીં. જો એક ગાડી ને બે ગાડી બે ભેગી કરી નાખી ને બે ગાડીઓ ઘેરે છે. આપણે ખડ કહેવા મળવી. આપણને કઈ દાતડિયા ફાવે ને, આપણને કઈ ફાવે નહીં. દાતડિયા શું કરીશું? આમ જો હે તારે ખડ ખેવા આવું છે? હાલ આવું છે? આવું નથી બેન ને. જો મિત્રો, અહીંથી તે અહીંયા સુધીને આપણે ખડ લઈ લીધું. જો અને ઓલી જે કેટલે સુધી લેવી આપણે જોઈ. હાલો તો કેટલું લીધું? ઓ હે આને તો આપણે કરતા ઘણું લઈ લીધું. હે વાડીનું કરતી ને એટલે ઘણું ખાડ લઈ લીધું. જો અહીંયા તો આપણે જરી કેવો કડકો પૂરો છે. અમારા બેન જો અહીં બધું નિરીક્ષણ કરે. કા બેન? નહીં મસ્ત લીમડો કોળી ગયો ભાઈ. સમજો તો હાલો થોડુંક આપણે મારે થોડુંક ઝાઝુ બાકી છે. જો હજી આની પાસે બાકી છે ઘણું. તો પેલા આપણે લઈ લેવી ફટાફટ. મમ્મી બે નક્કી કર્યું છે કોણ પેલા લે આપણે જોવાનું છે. કાયલી રેસ લગાડ્યો છે. હા જો ડોકાણી હો. વેગની બેન આયા ડોકાણા. તો હાલો મારા બાકી છે ફટાફટ પૂરું કરી દઉં. તો આપણે થઈ જશે ફાઇનલી વિન. જોઈ શકો છો આપણે બધું ખડ લઈ લીધું ને આના એટલું બાકી છે. ઓ ભાઈ જીતી જાઓ ભાઈ. હા લીમડો જો થઈ ગયો એક નંબર. ઓ ભાઈ મીઠો લીમડો પોર વાવ્યો તો જો એક વર્ષમાં તો કવડો મોટો થઈ ગયો. કે એક રોપડો આપણે ઓલા ઘેર વાવવો ને જો તો મસ્ત થઈ ગયો છે. અને અમારા વૈષ્ણવી બેન જાય અહીંથી તો હાલો થોડુંક આની પા ખડ છે એ લઈ લઉં પેલા. ચોમાસું છે ને એટલે બધું બહુ ખડ થઈ ગયું છે. શું છે બેન તારે બારું આવું છે? હાલો તો બેન ને બારા કાઢ લઈ. કા બેન ઉભી રહ્યા. હારાજ એ આવી ગઈ. તો અમારા બેન આવી ગયા છે ફાઇનલી બારા. કા બેન હાલો ખડ ખેવા મળો. ખડ ખેવા અહીંયા
તો એને જવું છે હિસકામાં બેસવા. હા, ક્યાં જવું છે? આમ મારા ચેતનભાઈ પાછા આજ ભેગા થઈ જશે. ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા બધી ખડ લઈ લીધું છે અને કરી નાખ્યું છે 1 નંબર ચોખ્ખું. જો અત્યારે પહેલાં તો હાવ કેવું હતું અને જો અત્યારે થઈ ગયું મસ્ત એનું 1 નંબર થઈ ગયું છે ને. હવે આપણે વાવવાનું છે બકાલું. હા હા, બકાલું કાઢીને આવા સોંપી દેવી. અને જો આ આંબો મોટો થઈ ગયો છે એટલે આમ નમી ગયો છે એટલે આપણે એને થોડોક ઓલો ટેકો મૂકી દેવી એટલે સીધો રહે. કા એવું કરીશું? પેલા આંબાને ટેકો મૂકી દેવી ને પછી આપણે બકાલું વાવી દેવી. તો આ એમ ઓલા ઘેરથી ટેકો લેતા આવ્યા હતા. કા જો તો અહીં ઊભો કરી દેવી ને આપણે ટેકો કરી નાખીએ રેડી એટલે આંબો થઈ જાય સીધો ને આપણે આવે એ ઉનાળામાં કેરીઓ આવવા મળે. મિત્રો તો આંબો 1 નંબર બાંધી દીધો છે મસ્ત. અને હવે આપણે હું લાવ્યા છીએ તમને બતાવી. હું લાવ્યા છીએ આપણે? આમાં છે ધાણા, વરિયાળી. વરિયાળી નહીં, ધાણા. ધાણા હાથી કોથમરી છે આમાં. જુઓ. બીજું શું શું સોંપવાનું છે બતાવી ગયો આજે. આમાં છે અમારા વૈષ્ણવીબેન હાટુ ગાંઠિયા લાવ્યા હતા. ભાગ છે એમ ને? હા. વૈષ્ણવીબેન ને મમ્મીનો બેયનો. હા, આ છે સોળી. સોળી ફોલવાની છે. આમાં છે પોપૈયાનું બી. પોપૈયા વાવા છે એમ ને? હા. અને આમાં છે ભીંડો. વાહ, દેશી ભીંડો સફેદ. હો, મજા આવશે તો શાક બનાવીને ખાવાની. ક્યાં તો સફેદ ભીંડો થોડો. બીજું આપણે જો શીભડા ફેવરેટ ભાઈ મસ્ત. કેમ? હા હો. કાકડી થાય છે 1 નંબર. આમ જો અમાર વૈષ્ણવીબેન પણ જો આમ જો. પાણી. આમ જો તેને પાણી હોય એટલે બહુ મજા થાય. આમ જો નાઈ કેવી આગ લે આમ જો. ચાલો સોળી ફોલી નાખી. પછી ફટાફટ વાવી દેવી. એવું કરશું એમને? હા. તો ફટાફટ ફોલી નાખો સોળી. બીજું શું જો તો વૈષ્ણવીબેન આગળ રમે છે ને ત્યાં ફોલી નાખી નકર અડધું બિયારણ તો ઈ જ ખાય છે. વાંધો નહીં, હાલો ફોલી નાખી ફટાફટ. હા હા, હિંડો જોવામાં 1 નંબર શીભડાની દી છે. હમ બાટલે ભરી દીધું હતું પોરનું ભેગું કરેલું છે એમ ને. જો તો ફટાફટ ફોલી નાખી ને પછી બતાવશું આપણે. કાં વાવી હા. તો કન્ટિન્યુ જો હાલો ફટાફટ સોળે ફોલી નાખવી. તો મિત્રો તો હવે ધાણા વાવી દેવી. થોડા કરો હું વાવી દઉં. કા કોના ઝાઝા ઉગે ખબર પડે ને નહીં? હા, વાવું જો. આઈનપા મારે તો આઈનપા વાવા છે. જો આઈનપા ઉગશે તો આપણે તમારે માનવાનું કે મેં વાવ્યા થઈ ઉગ્યા. આઈન માથે કાંઈ નાખવું જોઈશે કે ધૂળ વાળવી પડે ને? આમ થોડી ધૂળ વાળવી જોઈશે ને. દેશી જુગાડ છે હો. જો અમારે બધાય ધાણા આવે કેદી ઉગે કોને ખબર. કેમ કેટલા દીમાં ઉગે? 3-4 દી પછી આપણે તમને વ્લોગમાં બતાવશું કેટલું ઉગ્યું ને કેટલું નહીં. અમારા વૈષ્ણવીબેન જાય મોટા શીખે છે. બહુ એને દેખાડવા નથી ને હમણાં એ તરત ભાળી જાય તો રોશે. કાં હવે અહીંયા આપણે શું વાવવા વાસી? ભીંડો. તો અહીંયા ભીંડો વાવવાનો છે. ભીંડો વાવી દેવી સોળી એટલે વેલા માથે ચડી જાય કે એવું લાગશે તો મોટી થાય ત્યાં દોરી બાંધી દઈશું એની માથે ચડાવી દઈશું સોળે. હા, એમય થાય. તો પેલા અહીંયા થોડું ઓલું કરવું પડે. બસ એટલામાં વાય ને એટલે વાંધો નહીં આપણે ડેલો બેલો ખોલવામાં. કાં એવું લાગે તો આ બાજુ થોડોક વાવવું છું એટલે ડેલો ખુલી જાય. કેમ લાગે? તોય ખુલ્લી જાય. સોળે કાંઈ ડેલો ન નડે. સોળે વાવી દે ને ભીંડો આ બાજુ વાવી દઈશું નહીં? હા. એને હું બિયારણ વેરવાનું છે કે દાટવાનું છે? એને સોંપવાનું આવે. સોંપવાનું છે એમને. આપણને જ કાંઈ આવડતું નથી. આપણે કેમ કે વાડીએ કાંઈ કામ કરેલું નહીં એટલે આપણને કંઈ ફાવ્યા નહીં. વાહ, આપણે ખાતર બાતર કાંઈ નાખવાનું ના, દેશી ઓર્ગેનિક કરવાનું. શું કેવું? હા, વગર ખાતરે. વગર ખાતરે બનાવવાનું છે. દવા નથી નાખવાનું. દવા નહીં, દેશી આપણે સ્પેશિયલ ઘર ખાવા કરવાનું છે. કાં હા, ખોટું દવા વાળું ખાઈને માંદું પડવું. તો જો આપણે એટલી સોળે સોંપી દઈએ ને આપણે ભીંડો સોંપ્યું હમણાં. કાં હા, જો મિત્રો તો આપણે વાવી દઈએ ભીંડો.
ઠેઠ સુધીમાં અહીંયા બકાલું સોંપી દીધું છે આપણે ક્યાં હા બકાલાની વળી કરી નાખી છે આમ જો તો આમ જો ક્યાંથી ડોકા એ વૈષ્ણવી બેન વાહ 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 તો હવે આ બકાલો બધું સોંપી દે પછી આપણે તો ભીંડો ને બધું ખાવાનું છે કેમ હા ભીંડાનું શાક કેવું મસ્ત લાગે દાણા વાળું મિત્રો આપણે બકાલું સોંપી દીધું છે અને હવે અમારા વૈષ્ણવી બેન જો પાછા અહીંયા રમવા આવી ગયા છે અને જો અહીંયા એટલો બધો કચરો ભેગો થઈ ગયો છે કચરો બસરો પહેલાં વાળી સોળી નાખવી અને પછી એને નાખી આવી આપણે કન્ટિન્યુ જો આપણે સીધા ઘેરા પૂજીને જ મળશું કા હા તો આપણે બ્લેક પેન્થરને અંદર મૂકી દીધું છે એટલે કેમ કે વરસાદ ન લાગે આપણે ઓલા ઘેરે તો કાંઈ જગ્યા નથી એટલે અહીંયા મૂકી દીધી છે ને આ મોટી ગાડીને મૂકી દીધી છે અહીંયા આને તો વાંધો નહીં વરસાદ આવે તો આ થોડીક પછી કાટ બાટ ન સડે ને એટલે મૂકી દીધી છે આ રસોડામાં ફાઇનલી મિત્રો આપણે પૂજી જશે ઘરે અને હવે આ નાહી ધોઈ નાખી તો જો બગડી જશે ધોળવાળા તો આજના વ્લોગમાં બસ આટલું જ જો વ્લોગ ગમે તો લાઈક કે સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય 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 કહીજો બેન બાય બાય કહેજો બેન જો અમારા વૈષ્ણવી બેન બાય બાય કીધી બાય બાય